આજે આપણે બનાવીશું રીંગણ બટેકાનું એકદમ ન્યૂ ટેસ્ટની સબ્જી। ચલો આપણે જોઈએ કેવી રીતે આ ન્યૂ ટેસ્ટની સબ્જી બનાવવાની છે તેની રેસીપી। અહીંયા જે સબ્જી બનાવું છું એ સબ્જી આશરે 2 વ્યક્તિ માટેની છે, પરંતુ ખરેખર અત્યાર સુધી તમે રીંગણ બટેકાની જો સબ્જી બનાવીને એક સબ્જી બનાવીને કંટાળી ગયા છો તો આ નવા ટેસ્ટની સબ્જી તમારા માટે છે। રીંગણમાં એન્ટીઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે, એટલે રીંગણને આપણે પાણીમાં 2 થી 3 પાણીથી ધોવા પડશે। પેટ્રોક્સાઇડ નામનું કેમિકલ હોય છંટકાવ થતો હોય એટલે તો હવે અહીંયા જે આપણે રીંગણ છે એને આપણે પાણીમાં ઊભી પટ્ટીમાં સમારવાના છે। હવે હવાના સંપર્કમાં જ્યારે રીંગણ આવે છે ત્યારે રીંગણમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ્સ કાળું થાય છે, બ્લેક થાય છે, એટલા માટે આપણે રીંગણને પાણીમાં સમારીશું। તો અહીંયા આશરે મેં 4 એકદમ નાના અને કૂણા રીંગણ લીધા છે અને સાથે સાથે 2 મીડિયમ બટેકા લીધા છે। હવે અહીંયા હું રીંગણ અને બટેકાને સમારી લઈશ અને પછી આપણે આ સબ્જી બનાવીશું। તો ખરેખર મિત્રો, ખરેખર આ જે રેસીપી છે એ સ્ટેપ બાય સ્ટેપ જોજો, એકદમ યુનિક છે, એકદમ ન્યૂ છે, અત્યાર સુધીની સૌથી બેસ્ટમાં બેસ્ટ આ રેસીપી છે। કદાચ તમે આવી રીતે આ જો શાક બનાવશો તો એનો ટેસ્ટ વધારે સારો આવે છે, રીંગણની મીઠાશ વધારે સારી આવે છે। જ્યારે રીંગણ પાણીમાં ચડે છે ત્યારે પાણી પોચા થઈ જાય છે, ખાવામાં બિલકુલ મજા નથી આવતી। તો અહીંયા આપણે સમારતા ધ્યાન રાખવાનું, રીંગણમાં ઈડા કે કીડા નથી ને। જો અહીંયા તમે જો રીંગણ છે ને થોડું ખરાબ નીકળ્યું, અહીંયા રીંગણ વધારે બીવાળા ન હોવા જોઈએ, અહીંયા રીંગણ ખરાબ હોય તો એ ખરાબ રીંગણને કાઢવાનું। એટલે ટૂંકમાં આપણે રીંગણને ચેક કરવા ખૂબ જરૂરી છે, કારણ કે રીંગણ હોય છે એની અંદર થોડો ક્યારેક એવું બની જાય કે કીડાવાળો ભાગ હોય અને ખરેખર રીંગણમાં કીડા તો હોય જ છે। તો હવે આપણે આવી રીતે ઊભી પટ્ટીમાં રીંગણ અને બટેકા બંનેને સમારી લઈશું। તો અહીંયા મેં રીંગણ બટેકા બંને સમારી લીધા છે। અહીંયા આપણે રીંગણ છે એને તેલમાં સાંતળવાના છે, ફ્રાય કરીશું। તો રીંગણ અને બટેકાને આવી રીતે આપણે તેલમાં એડ કરવાના છે। એકલા તેલમાં આપણે ચડવા દેવાનું, આ શાકમાં આપણે થોડું તેલ વધારે એડ કરવાનું છે। આપણે લીડ કવર કરીશું, જેના કારણે થોડું આપણું રીંગણનું શાક ચડી જાય। આપણે 80% સુધી રીંગણ બટેકાને ચડવા દેવાના છે, ગેસની આંચ મીડિયમ રાખીશું અને એકદમ ધીમી આંચે આપણે તેલમાં ચડવા દઈએ, પાણી બિલકુલ એડ કરવાનું નથી। તો અહીંયા જે આ સબ્જી એકલા તેલમાં જ્યારે ફ્રાય થાય છે ત્યારે એના ટેસ્ટમાં 4 ગણો વધારો થાય છે અને ટેસ્ટ જે સબ્જી છે એનો ટેસ્ટ ખૂબ સારો લાગે છે। પછી આ સબ્જીને થોડી ડિફરન્ટ રીતે આપણે વઘાર કરીશું, એ પણ હું તમને કહીશ। તો હવે અહીંયા આપણે જોઈએ તો આપણી જે સબ્જી છે બની ગઈ છે, એટલે મીન્સ ચડી ગઈ છે, સબ્જી બની નથી ગઈ। તો અહીંયા આપણે પ્રેસ કરીશું, 80% સુધી બટેકાને રીંગણ ચડવા દેવાના હોય છે। હજી થોડું મને કાચું દેખાય છે એટલે હજી આપણે થોડી વાર ચડવા દઈશું, ફરી લીડ કવર કરીશું। ટોટલ આપણે 4 મિનિટ સુધી આમ જ આપણે ચડવા દેવાનું છે। તો અહીંયા હવે આપણે જે સબ્જી છે એકદમ સરસ બની ગઈ છે, તમે જોઈ શકો છો આપણું શાક ચડી ગયું છે। હવે આપણે એક બીજા વાસણમાં તેલ નિતારી અને લેવાનું છે। ગેસની આંચ હું થોડી મીડિયમ કરું છું અને તેલ નિતારી લઉં છું અને પછી આ જ તેલમાં આપણે સબ્જીનો વઘાર કરીશું। તો અહીંયા હવે આપણે આવી રીતે તેલને નિતારી અને લઈ લઈએ। જો આમાં છે ને રીંગણમાં જે પાણીનો ભાગ હોય છે એ બળી અને એકદમ સરસ ચડી જાય છે અને બટેકા છે એ પણ, અને પછી આનું જે શાક તમે બનાવો એની મીઠાશ બહુ સારી આવે છે અને શાકનો ટેસ્ટ બહુ સરસ લાગે છે। તો હવે એ જ તેલ જે છે મેં જે 3 ચમચી તેલ લીધું હતું એમાં જ આપણે સબ્જીનો વઘાર કરવાનો છે। ગેસની આંચ હું થોડી ફૂલ કરી દઉં છું અને પછી આપણે એમાં સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ એડ કરતા જવાનું। સૌથી પહેલાં રાઈ એડ કરું છું, રાઈનું તડતડ બંધ થશે એટલે આપણે જીરું એડ કરવાનું છે। અને એ પછી આપણે લસણ એડ કરીએ, ઓનિયન સમારેલા એડ કરીશું। અહીંયા આપણે જે મેં સબ્જી સાંતળીને રેડી કરી છે 80% સુધી ચડેલી છે। ઓનિયનને આપણે ચડવા દેવાનો છે, આશરે આપણે 3 થી 4 મિનિટ સુધી આમ જ ઓનિયનને સાંતળીશું મીડિયમ આંચે। ગેસની આંચ એકદમ ધીમી કરું છું, લીડ કવર કરું છું।
પરંતુ સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુને ચડવા દેવાની. હવે અહીંયા આપણે લીડ ઓપન કરીશું. આપણે જે ઓનિયન છે એકદમ સરસ ચડી ગયા છે. ટામેટાં એડ કરવાના, અને ટામેટાં એડ કર્યા પછી એક વસ્તુ એડ કરવાની છે જેના કારણે ટામેટામાંથી પાણીનો ભાગ છૂટો પડે, નમક. અને આપણા જે ટામેટાં છે એકદમ ઝડપથી ચડી જશે, ગેસ પણ ઓછો વપરાશે. ટામેટાં જો ચડશે તો છે જે સબ્જીનો ટેસ્ટ વધારે સારો આવે છે. તો હવે આપણે એકદમ મીડિયમ આંચે ટામેટાને 3 થી 4 મિનિટ માટે ચડવા દેવાના છે. એક મિનિટ થઈ ગઈ છે, આપણે શાંત ચડવાના છે. ટમેટાને આ રીતે હલાવી લઈએ અને હજી 1 મિનિટ સુધી ચડવા દઈએ. ટ્રાન્સપરન્ટ ટામેટા ન થાય ત્યાં સુધી ચડવા દેવાના. આ પ્રોસેસ ખાસ કરવાની, કારણ કે ઓનિયન અને જે ટામેટા છે એ તમારા ચડેલા હશે તો જ વધારે ટેસ્ટી તમારી સબ્જી બનશે. તો અહીંયા આપણે ચડવા દઈએ. ઓકે, હવે અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે. ટોટલ આપણે ટામેટાને 3 મિનિટ સુધી સાંતળવા દીધા છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરવાની. હવે બધા મસાલા કરવાના છે. હળદર, લાલ મરચું તમારા ટેસ્ટ અકોર્ડિંગ અને આપણી જે સબ્જી હોય એને અનુરૂપ એડ કરવાનું. નમક આપણે પહેલાં થોડું એડ કર્યું એટલે એ પ્રમાણે એડ કરવાનું છે. સાથે આપણે ગરમ મસાલો લઈ. ગરમ મસાલો એકદમ ઓછો, અડધી ચમચી, કોઈ પણ ગરમ મસાલો ચાલે. અને સાથે થોડું અમથું કાચું જીરું એડ કરવાનું, જેના કારણે સ્વાદ વધારે સારો આવે, સુગંધીદાર ખુશ્બુદાર આપણી સબ્જી બનશે. મસાલા એકદમ ઓછા ઉમેર્યા છે મેં, બીજા કોઈ જ નવા જૂના મસાલા લીધા નથી. નોર્મલ રૂટીન આપણે જે સબ્જીમાં મસાલા યુઝ કરીએ છીએ એ જ મસાલા છે, પરંતુ રીત થોડી ડિફરન્ટ છે. હવે આપણે મસાલા 1 મિનિટ માટે સંતળાઈ જાય એટલે થોડું પાણી ઉમેરવાનું, બધા ટેસ્ટ બેલેન્સ કરવા માટે. થોડી વાર આમ જ આપણે ચડવા દઈએ. ગરમ થશે એટલે આપણે સબ્જી એડ કરવાની છે, જે આપણે ફ્રાય કરેલા છે રીંગણ અને બટેકા, અને આપણે હલાવી લેવાનું છે. તો અત્યાર સુધી તમે સિમ્પલ જે રીંગણ બટેકાનું શાક ખાતા એના કરતાં આવી રીતે રીંગણ બટેકાનું શાક ખાજો. થોડું પાણી હજી એડ કરું છું, મને ઓછું લાગે છે એટલે. અને હવે જે આપણે 20% સબ્જી ચડવા દેવાની છે, ગ્રેવી સાથે ચડવા દઈએ. તો અહીંયા હવે આપણે જોઈએ તો આપણી જે સબ્જી છે તે બની ગઈ છે અને ખરેખર ખૂબ જ ટેસ્ટી આ સબ્જી બને છે. પાણી બધું બળી જવું જોઈએ. તો ખરેખર એકદમ નવા અને યુનિક ટેસ્ટની આ જે રીંગણની સબ્જી છે, એકવાર તમે ચોક્કસ બનાવો. નાના મોટા સૌ કોઈને પ્રિય થશે.